નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે કે 26 નવેમ્બર 2023 આજથી 74 વર્ષ પહેલા એટલે કે 26 નવેમ્બર 1949ના દિવસે ભારતની રૂપરેખા નક્કી થઈ હતી. એટલે કે ભારતનું બંધારણ બન્યું હતું. અને આ ભારતનું બંધારણ તમને તમામને ખબર છે કેટલા સમયમાં બન્યું હતું? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. સો આ આટલા લાંબા સમયગાળા બાદ જે ભારતનું બંધારણ બન્યું છે અને વિશ્વનું સૌથી મોટું બંધારણ છે તે કેવી રીતે બન્યું, એમાં કયા કયા લોકોએ પાર્ટ લીધો અને એની આગળ કોઈ બંધારણ બનાવવાની ટ્રાય કરી કે નહીં, અને બંધારણ બનાવવામાં કયા કયા આધાર નક્કી કરવામાં આવ્યા એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. અને આજના બંધારણ દિવસે આપણે આપણા સમયના 20 મિનિટ આપીએ અને બંધારણ સભામાં કેવી રીતે કામ થયું એ આપણે જાણીએ. સો હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇન બુક્સની યુટ્યુબ ચેનલ થકી આ બંધારણ કેવી રીતે બન્યું અને એ સમજવા માટે આપણે બંધારણના દિવસે ભેગા થયા છે. સો બંધારણ જે બન્યું એની શરૂઆત થઈ 9 ડિસેમ્બર 1946ના દિવસથી અને એનો અંત થયો 26 નવેમ્બર 1949ના દિવસે. સો આ લાંબા સમયગાળા દરમિયાન બંધારણનું નિર્માણ થયું. પરંતુ બંધારણનું નિર્માણ થયું એ પહેલા પણ બંધારણની ઘણી બધી વિભાવનાઓ હતી, તેમજ એ પહેલા પણ ઘણા બધી વખત ટ્રાય થઈ હતી કે આપણે બંધારણ બનાવીએ. તો સૌ પ્રથમ એ સમજીએ કે ટ્રાય કેવી રીતે થઈ હતી, કોના થકી થઈ હતી. તો સૌ પ્રથમ તો તમને તમામને ખબર હશે કે 1857માં વિપ્લવ થયો હતો ને વિપ્લવને કારણે બ્રિટિશ સરકારે પોતાની નીતિમાં ઘણા બધા ચેન્જીસ લાવવાની જરૂર પડી. એને કારણે એમણે ઘણા બધા અધિનિયમો લઈ આવ્યા, જેમાં સૌ પ્રથમ અધિનિયમ 1858નો ભારતીય સરકાર અધિનિયમ બહાર પાડવામાં આવ્યો અને ત્યારબાદ 3 બીજા અધિનિયમ 1961, 1992 અને 1861, 1892 અને 1909 એમાં ભારતીય પરિષદ અધિનિયમ બહાર પડાયા. ત્યારબાદ 1919નો ભારતીય સરકાર અધિનિયમ બહાર પાડ્યો. આ તમામ અધિનિયમમાં બ્રિટિશ સરકાર તેમજ બ્રિટિશ વસાહતીકરણનું ખૂબ જ આધિપત્યત્વ હતું, એટલે કે એમના પક્ષે તમામ જોગવાઈઓ હતી અને એમાં ભારતનો કોઈ પણ રોલ હતો નહીં. ત્યારબાદ 1926-27ના સમયમાં સાયમન કમિશન ભારત આવે છે અને એ ચેલેન્જ કરે છે કે ભારતના કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જૂથ ભારતનું બંધારણ બનાવી શકે નહીં. અને આ ચેલેન્જને ફર્સ્ટ ટાઈમ એક્સેપ્ટ કરે છે મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુએ ફર્સ્ટ ટાઈમ ભારતનું બંધારણ બનાવવા માટેનો ડ્રાફ્ટ બનાવ્યો 1930માં. ત્યારબાદ એ બંધારણ સભાની કોઈ પણ જોગવાઈ એમાં કરવામાં આવી ન હતી. 1934માં એમ એન રોય જે કમ્યુનિસ્ટ પાર્ટીના લીડર છે, એમને પ્રથમ વખત જોગવાઈ કરી કે આપણે બંધારણ સભા બનાવવી જોઈએ અને બંધારણ સભા થકી આપણે બંધારણ ભારતનું એક બંધારણ બનાવવું જોઈએ. આ જે પણ પ્રસ્તાવ મૂક્યો એ 1935માં આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ થકી સ્વીકારવામાં આવ્યો અને એ પ્રસ્તાવને બ્રિટિશ સરકાર તરફ મૂકવામાં આવ્યો, પરંતુ બ્રિટિશ સરકારે એને અપનાવ્યો નહીં. એ સમયગાળા દરમિયાન 1935માં ભારતીય સરકાર અધિનિયમ 1935 બ્રિટન સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને પસાર કરવામાં આવ્યો. આ જે 1935નો અધિનિયમ જે છે એમાં પણ બ્રિટિશ સરકારને એટલે કે બ્રિટિશને ફાયદાકારક તત્વો ખૂબ જ હતા અને ભારતને ફાયદાકારક તત્વો ન હતા. પરંતુ આ 1935નો જે અધિનિયમ જે છે એ આગળ જઈને ભારતના બંધારણનો ખૂબ મહત્વનો ભાગ બન્યો. ત્યારબાદ 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ ઘોષણા કરી કે ભારતનું એક બંધારણ બનશે અને એક બંધારણ જે બનશે એ બંધારણ સભા થકી બનશે. જે બંધારણ સભા ચૂંટણી દ્વારા પ્રાંતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિત્વ આવશે અને એના થકી બંધારણ સભા બનશે અને એના થકી બંધારણ બનશે. અને આ બંધારણ સભામાં કોઈ પણ બહારના દેશનો વ્યક્તિ અથવા કોઈ પણ બહારના દેશનો કોઈ પણ ભાગ હશે નહીં. આ પ્રસ્તાવના રાખવામાં આવી બ્રિટિશ સરકાર પાસે અને બ્રિટિશ સરકારે ફરી આ પ્રસ્તાવનાનો અસ્વીકાર કર્યો. પરંતુ એની સામે આપણે જોવા જઈએ તો 1 સપ્ટેમ્બર 1939ના દિવસે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને આ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એમાં જે બ્રિટન હતું, બ્રિટન ખૂબ પાછળ પડ્યું અને એને કારણે ભારતમાં એમણે ઓગસ્ટ 1940માં એવો પ્રસ્તાવ સ્વીકાર્યો કે તમે બંધારણ સભા બનાવી શકો છો અને બંધારણ તમે બનાવી શકો છો, પરંતુ ક્યારે? 1944 પછી, એટલે કે જ્યારે પણ વિશ્વયુદ્ધ પતે છે ત્યારબાદ તમે આ વસ્તુ કરી શકો છો. પરંતુ જે આ ઓગસ્ટ ઓફર હતી એમાં ભારતને ડોમિનિયન સ્ટેટસ તરીકે સ્વીકારવાની વાત હતી, જેને કારણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે
જે ઓગસ્ટ ઉપર હતી એને સ્વીકારી નહીં. ત્યારબાદ 1942માં ઓગસ્ટ 1942માં ક્રિપ્સ મિશન ભારત મોકલવામાં આવ્યું. આ ક્રિપ્સ મિશનના જે અધ્યક્ષ હતા એ હતા સ્ટેફર્ડ ક્રિપ્સ. અને સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું કે ભારતને પણ ડોમિનિયન સ્ટેટસ આપવામાં આવે, તેમજ બંધારણ સભા બને અને બંધારણ બને. આનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે વિરોધ કર્યો, તેમજ મુસ્લિમ લીગે પણ વિરોધ કર્યો. બંનેના રીઝન અલગ અલગ હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એટલે વિરોધ કર્યો કારણ કે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવાની વાત કરાઈ હતી, જ્યારે મુસ્લિમ લીગે એટલે વિરોધ કર્યો કારણ કે એમને બે રાષ્ટ્રની માંગ જે હતી એ ફગાવી દીધી હતી. ત્યારબાદ ઘણા બધા પ્રયાસો થયા, પરંતુ એ પ્રયાસો નિષ્ફળ ગયા. છેક આપણે 1946માં જોઈએ છે તો 1946માં આપણને એના આગળના સ્વરૂપો મળે છે. 1946માં કેબિનેટ એટલે કે કેબિનેટ મિશન અહીંયા ભારતમાં આવ્યું. કેબિનેટ મિશનમાં શું હતું કે જે બ્રિટનની સરકાર છે, બ્રિટનના જે કેબિનેટના સદસ્યો છે, એવા 3 સદસ્યો ભારતમાં આવ્યા. 3 સદસ્યો હતા પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 સદસ્યો ભારતમાં આવ્યા અને એને કહેવાય છે કેબિનેટ મિશન પ્લાન. આ કેબિનેટ મિશન પ્લાન છે એમાં કહેવામાં આવ્યું કે ભારતના દરેક પ્રાંતમાંથી કોઈ પ્રતિનિધિત્વ ચૂંટાઈને આવશે, તેમજ જે ભારતના રજવાડા છે તેમાંથી કોઈ પ્રતિનિધિત્વ નિમણૂક થઈને આવશે અને એની એક બંધારણ સભા બનશે. અને આ જે બંધારણ સભા બનશે એ અંદાજે 10 લાખ વ્યક્તિનું એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરશે. એ રીતે બંધારણ સભા બનશે. સો આ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એને સ્વીકારવામાં આવ્યો અને એને સ્વીકાર્યા બાદ આપણે 389ની સીટ, એ જે બંધારણ સભા હતી એમાં 389ની સીટ રાખવામાં આવી. આ 389ની સીટમાં 296 સીટ જે હતી એ બ્રિટિશ પ્રાંતની હતી, જ્યારે 93 એટલે કે 93 સીટ જે હતી એ રજવાડાની હતી. હવે 296 જે હતી એ સીટ માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ 1946માં એનું ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણી થકી 296 સીટમાંથી 208 સીટમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આવી, જ્યારે 73 સીટમાં મુસ્લિમ લીગના સદસ્યો આવ્યા અને બીજી જે 15 સીટ હતી એમાં ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર એટલે કે સ્વતંત્ર સભ્યો આવ્યા. આ ભલે આપણે કહીએ કે 208 આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્યો હતા, પરંતુ જો તમે સભા જોશો તો તમને ખબર પડશે કે એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, એસસી, એસટી, ઓબીસી તમામ પ્રકારના સદસ્યો એમાં સમાવેશ હતા. આ 389 જે સદસ્યો હતા એમાં 15 સચિતા કૃપલાણી તેમજ હંસા મહેતા સહિતની 15 મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. સો આ જે સભા બની એ 389 સદસ્યોની બની, બરાબર. અને ત્યારબાદ આ જે હતું એ બંધારણ બનવાની શરૂઆત થઈ. પરંતુ આ જે બંધારણ સભા હતી એની જે પ્રથમ બેઠક બેઠી એમાં મુસ્લિમ લીગ થકી એને બોયકોટ કરવામાં આવી હતી. અને મુસ્લિમ લીગ થકી બોયકોટ કરવામાં આવી હતી અને જે મહાનુભાવો હતા એમાંથી 2 મુખ્ય મહાનુભાવોની ગેરહાજરી હતી. એમાંથી એક હતા મહાત્મા ગાંધી અને બીજા હતા મોહમ્મદ અલી જીના, બરાબર. હવે આ બંધારણ સભાની પ્રથમ બેઠક બેઠી 9 ડિસેમ્બર 1946ના દિવસે. ઘણા બધા લોકોને ઘણી બધી રાહ જોવી પડી અને ત્યારબાદ ઉત્સાહ સાથે 9 ડિસેમ્બરે આ બેઠક બેઠી. હવે 9 ડિસેમ્બર 1946ના દિવસે આ બેઠક બેઠી, પરંતુ એ દિવસે મુસ્લિમ લીગ દ્વારા બોયકોટ કરવામાં આવ્યું હતું, જેને લીધે 389ને બદલે કુલ 211 સદસ્યોએ ભાગીદારી નોંધાવી. જેમ ફ્રાન્સની સિસ્ટમ છે કે જ્યારે કોઈ પણ અધ્યક્ષ નથી હોતું ત્યારે અધ્યક્ષ કોણ બને છે કે જે સભાના વરિષ્ઠ જે નાગરિક છે અથવા તો વરિષ્ઠ જે છે એ સભાના સદસ્ય બને છે. એ જ રીતે આપણી બંધારણ સભામાં જે વરિષ્ઠ હતા એમને આપણી બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વરિષ્ઠ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. એને આપણા પ્રથમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બંધારણ સભાના. ત્યારબાદ 11 ડિસેમ્બર 1946ના દિવસે અધ્યક્ષ માટે ચૂંટણી કરવામાં આવી અને એ ચૂંટણીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જીત્યા અને ત્યારબાદ એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત એચ.સી. મુખર્જી એમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને બી.એન. રાવ કે જેમને બંધારણ સભાના સલાહકાર બનાવવામાં આવ્યા. આ 11 ડિસેમ્બર 1946ની વાત છે. 9 ડિસેમ્બરે પ્રથમ બેઠક બેઠી. એના 4 દિવસ બાદ 13 ડિસેમ્બર 1946ના દિવસે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં ભારતનું બંધારણ કેવી રીતે બનશે એની તમામ વિભાવનાઓ અંદર એડ કરવામાં આવી. કદાચ આપણે જોઈએ તો ભવિષ્યમાં જે આપણું આમુખ છે
એ વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનું એક એનું ઉપરનું સ્વરૂપ છે. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં ભારતના બંધારણની તમામ ફિલોસોફીને આવરી લેવામાં આવી હતી. એમાં ઘણી સ્વતંત્રતાનો સમાવેશ થયો હતો, મૂળભૂત અધિકારોનો સમાવેશ થયો હતો, તેમજ જે બંધારણ બનશે એની શક્તિ ભારતના લોકો પાસે છે, જે આપણે આજના આમુખમાં દર્શાવ્યું છે એ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે એ બંધારણ સભામાં પાસ કરવામાં આવ્યો અને 22 જાન્યુઆરી 1947ના દિવસે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે એને સ્વીકારવામાં આવ્યો. હવે આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આજના આમુખનો એક આમુખ જે છે એનું એક ઊંચું સ્વરૂપ છે. હવે આપણે જોઈએ કે ત્યારે બ્રિટન ગવર્મેન્ટમાં એટલે કે બ્રિટન સરકારમાં જે સરકાર હતી એની ઉલટફેર થઈ અને નવી સરકાર આવી. નવી સરકાર એટલીની સરકાર આવી, ત્યાં વડાપ્રધાન એટલી બન્યા અને એણે 20 ફેબ્રુઆરી 1947ના દિવસે ઘોષણા કરી કે ભારતને હવે બ્રિટન સ્વતંત્ર કરશે અને ભારતમાંથી બ્રિટિશ સરકાર અથવા તો બ્રિટનના લોકો જે છે એ ભવિષ્યના ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતને છોડી દેશે. આ માટે જે એટલીએ ઘોષણા કરી હતી એના માટે 3 જૂન 1947ના દિવસે માઉન્ટ બેટનને ભારતમાં મોકલ્યા વાયસરોય તરીકે અને માઉન્ટ બેટન દ્વારા એક પ્લાન રજૂ કરવામાં આવ્યો જેને કહેવાય છે માઉન્ટ બેટન પ્લાન. આ માઉન્ટ બેટન પ્લાનમાં એવું કહેવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન 2 અલગ અલગ દેશો બનશે અને બંને દેશો દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું. બંને દેશો દ્વારા સ્વીકારવામાં આવ્યું અને આપણા ભાગલા પડ્યા 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણા ભાગલા પડ્યા. અને ત્યારબાદ આપણી જે પ્રક્રિયા હતી બંધારણ બનાવવાની એ બંધારણ પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલી અને એ દરમિયાન જુલાઈ 1947માં બ્રિટન સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ રજૂ કરવામાં આવ્યો અને પસાર કરવામાં આવ્યો, જેમાં આપણને જે સ્વતંત્રતા મળી છે એ એડ કરવામાં આવ્યું, તેમજ ભારતને એક સાર્વભૌમત્વ દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો. જેથી એ જ્યારે આ અધિનિયમ સ્વીકારાયો ત્યારબાદ ભારતની જે બંધારણ સભા છે એ સર્વત્ર રીતે સાર્વભૌમત્વ બની ગઈ, જેને લીધે ભારતે એની ભૂમિ ઉપરના અધિનિયમો પણ બનાવવા પડશે, પ્લસ ભારતે એની ભૂમિ ઉપરનું બંધારણ પણ બનાવવું પડશે. બંધારણ સભાએ હવે 2 કામ કરવાના હતા. એક કામ કરવાનું હતું કે બંધારણ બનાવવાનું હતું. તો જ્યારે બંધારણ બનાવે છે ત્યારે એના અધ્યક્ષ પદે કોણ હોય છે? એના અધ્યક્ષ પદે હોય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને જ્યારે અધિનિયમો બનાવે છે, ભારતની ભૂમિ માટે અલગ અલગ અધિનિયમો બનાવે છે, ત્યારે એના અધ્યક્ષ પદે હોય છે જીવી માવલંકર. આ રીતે પ્રોસેસ ચાલુ થઈ અને આ પ્રોસેસ જે છે એ 26 નવેમ્બર 1949ના દિવસ સુધી ચાલુ રહી. હવે આ પ્રોસેસ જે હતી ખૂબ લેન્ધી હતી, ખૂબ કોમ્પ્લેક્સ હતી, જેને કારણે ઘણી બધી સમિતિ બનાવવામાં આવી. બંધારણ સભામાં ઘણી બધી સમિતિ બનાવવામાં આવી. આ ઘણી બધી સમિતિમાં આપણે જોઈએ તો 8 સમિતિ એ મુખ્ય છે. એમાં પણ સૌથી મુખ્ય સમિતિ જે છે એ છે ડ્રાફ્ટિંગ સમિતિ. અને ડ્રાફ્ટિંગ સમિતિમાં કે.એમ. મુનશી તેમજ B.R. આંબેડકર સહિતના 7 સભ્યોનો સમાવેશ થયો હતો. એમાં ડોક્ટર B.R. આંબેડકર છે એના અધ્યક્ષ હતા. આ ડ્રાફ્ટિંગ કમિટીની રચના 29 ઓગસ્ટ 1947ના દિવસે થઈ હતી અને અલગ અલગ સમિતિ જે પણ સૂચનો આપે છે, જે પણ સલાહ આપે છે, જે પણ અલગ અલગ વિભાવનો કહે છે એને સ્વીકારે છે, એને જુએ છે, એને નિહાળે છે અને ત્યાર બધી ડ્રાફ્ટમાં એને એડ કરે છે. એમણે 6 મહિનાના સમયગાળાના અંતર્ગત ફેબ્રુઆરી 1948માં પોતાનું પ્રથમ ડ્રાફ્ટ બહાર પાડ્યું અને પ્રથમ ડ્રાફ્ટ બહાર પાડ્યા બાદ ભારતના નાગરિકોને, ભારતના લોકોને કહ્યું કે આ ડ્રાફ્ટમાં કોઈ પણ ભૂલ હોય તો અમને કહેજો, તમે સલાહ આપજો, તમે આની આલોચના કરજો, કારણ કે આ ભારત દેશ ખાલી અમારો નથી, તમારા બધાનો છે. એને કારણે 8 મહિનાનો સમયગાળો તમામને આપવામાં આવ્યો. 8 મહિનાના સમયગાળા બાદ ઓક્ટોબર 1948માં સેકન્ડ ડ્રાફ્ટ, બીજો ડ્રાફ્ટ એમને રજૂ કર્યો અને ત્યારબાદ 4 નવેમ્બર 1948ના દિવસે ફાઇનલ ડ્રાફ્ટ, અંતિમ ભારતના બંધારણનો અંતિમ ડ્રાફ્ટ ભારતની બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો અને રજૂ કોના દ્વારા કરવામાં આવ્યો? ડોક્ટર B.R. આંબેડકર દ્વારા રજૂ કરવામાં આવ્યો. હવે આ ડ્રાફ્ટ જ્યારે બંધારણ સભામાં રજૂ કરાયો ત્યારે 30 દિવસ સુધી ખૂબ જ લાંબી ચર્ચા ચાલી અને તેમાં 7,600થી વધારે સંશોધનો કરવામાં આવ્યા. એમાં 2400થી 2500 સંશોધનો તો એવા હતા કે એના ઉપર ખૂબ લાંબી ચર્ચા ચાલી અને ખૂબ લાંબી ચર્ચા ચાલી એના કારણે ખૂબ વધારે સમય પણ લાગ્યો અને અંતે તમામે હસ્તાક્ષર એના ઉપર કર્યા. એ દિવસ આવી ગયો કે તમામે એના પર હસ્તાક્ષર કર્યા. એ દિવસ હતો 26 નવેમ્બર 1949.
આ દિવસે તમામ સભ્યોએ એના પર હસ્તાક્ષર કર્યા અને એને અપનાવી લીધો. ભારત દ્વારા 26 નવેમ્બર 1949ના દિવસે ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું. છતાં પણ આ દિવસે ભારતના બંધારણને લાગુ કરવામાં આવ્યું નહીં. એની માત્ર 3 વિભાવનાઓ જે હતી, ભારતની નાગરિકતા, ભારતની ચૂંટણી પ્રક્રિયા અને તેમજ જે પ્રાંતના જે સરકાર બને છે એની વિભાવના, એ 3 ખાલી લાગુ કરવામાં આવી 26 નવેમ્બર 1949ના દિવસે. અને આખું બંધારણ નક્કી થયું કે આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરીશું. અને એના માટે એ દિવસ શેના માટે પસંદ કર્યો? કારણ કે 1929માં જે લાહોર અધિવેશન હતું, એ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજને સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને એ ઐતિહાસિક દિવસને યાદ રાખવા માટે આ દિવસની પસંદગી કરવામાં આવી. 26 જાન્યુઆરીએ આ જે 26 જાન્યુઆરી 1950ના દિવસે આખા ભારતભરમાં આપણું બંધારણ લાગુ પડ્યું. 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાનો અંતિમ દિવસ હતો અને અંતિમ બેઠક હતી. અને આ બેઠકમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બન્યા. ત્યારબાદ આપણે જોઈએ કે આ આખી પ્રક્રિયા પતી ગઈ, પણ બંધારણ સભાએ આ બંધારણ બનાવવા સાથે ઘણા બધા અલગ અલગ કાર્યો પણ કર્યા છે. જેમ કે આપણે જોઈએ કે 27 જુલાઈ 1947 દિવસે ભારતના રાષ્ટ્રધ્વજને સ્વીકાર્યો છે. તેમજ 24 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સ્વીકારાયો છે. બરાબર. એના ઉપરાંત જે ભારતનું બંધારણ છે, ભારતનું બંધારણ હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં લખાયેલું છે. અને આજે જે આપણે ઝેરોક્સ અને પ્રિન્ટ કરાવીએ છીએ, એવી રીતે ભારતનું બંધારણ પ્રિન્ટ નહોતું થયું. ભારતનું બંધારણ હસ્તાક્ષરથી લખાયું હતું, હાથથી લખાયું હતું. અને એ કોના દ્વારા લખાયું હતું? એ લખાયું હતું પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખાયું હતું. આ બંધારણ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખાયું હતું. એને 6 મહિનાની અથાગ પરિશ્રમ બાદ એમને લખવાનું સમાપ્ત કર્યું હતું. આ બાદ જે આપણે બંધારણમાં જોશું તો અલગ અલગ એમાં ચિત્રો છે, દરેક પેજ ઉપર અલગ અલગ ચિત્રો છે. તો એ ચિત્રો કોણે દોર્યા હતા? તો એ ચિત્ર દોર્યા હતા આચાર્ય નંદલાલ બોઝ દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા હતા. અને જે આપણે કહીએ છીએ કે પ્રસ્તાવના આમુખ, પ્રિએમ્બલ, એની આજુબાજુની જે ડિઝાઇન છે, ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી હતી? એ જે આચાર્ય નંદલાલ બોઝના શિષ્ય હતા રામ મનોહર સિન્હા, એના દ્વારા કરવામાં આવી હતી. આ તમામ લોકો બંધારણને બનાવવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. અને આ બંધારણ જે છે એ ખૂબ અથિક પરિશ્રમથી ઘણા બધા લોકોના એમાં રોલ અદા કરવાથી બન્યો હતો. ચાલો આપણે આજના બંધારણના દિવસે એક પ્રણ લઈએ કે આપણને બંધારણમાં કહેવામાં આવ્યું છે, આપણા બંધારણમાં અનુચ્છેદ 51A આપણને મૂળભૂત ફરજો આપી છે. આપણે મૂળભૂત ફરજો જે પણ આપી છે એને આપણે નિભાવીએ અને આપણું જે બંધારણ છે એના પ્રત્યે આપણે રાષ્ટ્રપ્રેમી થઈએ અને એકચ્યુઅલીમાં આપણે દેશભક્તિ કરીએ. આ બંધારણના દિવસે આ બધા આપણે પ્રણ લેશું એવી હું આશા રાખું છું. આ લેક્ચરમાં તમને બધાને સમજ પડી હશે અને બંધારણના દિવસ માટે આ વર્લ્ડ ઇનબોક્સ ટીમ થકી આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.